રામનાથ રોડ ઉપર એક પરામાં ઉભા છે. અહીંયા ખૂબ બધા લોકો રહે છે. આ નાળા ઉપર આપણે ઉભા છીએ. આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું? 2 વર્ષ. આ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું? 2 હાલ્યું, આ તો તૂટી ગયું. આ નાળું વર્ષો પછી માંડ બન્યું. આ વોંકળો છે. આ વોંકળા પર હાલીને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે, અડધું આ બાજુ છે. હવે છોકરાઓને સ્કૂલે જવું હોય, બહેનો પાણી ભરીને જાય છે, માથા ઉપર આંડો લઈને. નજીક લાવો ભાઈ થોડું. અને આ તૂટી ગયું. 2 વર્ષમાં તો આ તૂટી ગયું. આટલી હદે ભ્રષ્ટાચાર. ભાજપના માણસ આ બાજુ આવી જાઓ. હા, હવે આવો નિરાતે. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં, એને કોઈ કહેવા વાળું નથી. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું. ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં નથી તૂટી જતા. ઈ હાલો આ બાજુ ધીમે ધીમે હાલો બધા હાલો. આ જો આની અંદર હરિયા જ નથી. હું ઈ તમને કહું છું, દેખાય કટકો એ વારમાં જાય. આ હરિયો જ નથી. હે આપણે વાડીએ બાંધી તારે નામ દેખો તો જાય આમાં એક હરિયો નથી. બોલો, આવડું મોટું નાળું બન્યું, એકે હરિયો નથી. આ ભ્રષ્ટાચાર. હા, ન્યા ઉભા રહ્યો. હા 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 ભાઈ. હા હા વિસાવદર કામનો એરિયો હોય ને, તમે પેલો આટો મારો. હારું હારું. એક મિનિટ સાહેબ એમ કહે છે કે આમાં થીગડું મરાઈ દઈએ. આ થીગડું મારવાનું. આમાં થીગડા લાગે. આ બોલો છે એમ નહીં. આમાં હરિયાત નથી. આ તૂટીને બટકા પડ્યા નોખા. 2 વર્ષ પહેલા માંડ નાળું બન્યું. આમાં ચોમાસામાં તો માણા કેમ જઈએ કે હજી કામ નથી. બોલો, નદીમાં પાણી આવે આમાં હાલે એવું ક્યાં રહ્યું? આમાં કાંઈ લો, આ બધું ધૂળ જ છે. આમાં કાંઈ છે નહીં. પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસાથી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસાથી. સમજ્યા? વિચાર કરો. 2 વર્ષમાં માત્ર તૂટી ગયું. થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો. આ નાળું જોવા 2 વર્ષમાં તૂટી ગયું. હા, પબ્લિક તો હેરાન જ થાય ને આમાં. હા, એટલે હું છે કયો હાલો. નહીં, એવું ન બોલાય. આદિવાસી આપણા ભાઈઓ જ છે. એ આપણા ભાઈઓ જ છે. કાંઠે ઉભા હતા ને, ઈ કાંઠે માનપરાની સીમમાં જાય છે. અને ઓલા ભાઈ ઉભા ને, ત્યાંથી અમારે એક જમીન બલગામની સીમમાં આવે. ના પણ ઈ આ ભાજપ વાળાને કાઢો કે નહીં હવે? હા, એને તો દાંત વાળ્યો છે હવે. હા હા આ નથી નવા ગામમાં આવતું, નથી માંડો કરવામાં આવતું, નથી બલગામમાં. મતદાતા નવા ગામમાં. ના, હું તો આવ્યો જ નથી. દેખાતા નથી. હા, અજય ભટનાગર દેખાતા નથી. હા. અમારે આવું વર્ષે. એક જણો બોલો. એક જ જણો. પણ આ પુલ બતાવો એ ભાઈ. આ 2 વર્ષમાં આંકી વહી આવો, આંક કરવી આવો. આ 2 વર્ષ આંક કરો ભાઈ. આમાં 2 વર્ષમાં તૂટી ગયું. વિચાર કરો. લ્યો આ પુલિયો. આમાં ક્યાં હાલીને જવાનું? આમાં હરિયાત નથી, પણ લોખંડ જ નથી આમાં. ઠીક, 2 વર્ષથી તૂટેલો પડ્યો છે. એ આમ આમ ઉપર હા. ના ના, એમાં જોવા ન આવવાનું હોય. એ તો આ માણસ જોઈ ત્યાં ખબર પડી જાય કે ભાઈ દુખી છે એમ. માણસ જોઈ ત્યાં ખબર પડે. હા, બહુ. પણ એ મારા બેન. હા, તો સામાન્ય. હા,
હા આ ખાડો આખો બતાવો ભાઈ કઈક બોલ પરથી હા હા હવે સાંભળો મારી વાત સાંભળો હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી હું તો મને આ નવા ગામમાં આવ્યો તો હું એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણીમાં ઉભો છું હું અહીંયા પહેલી વાર ચૂંટણીમાં ઉભો છું અત્યાર સુધી આ સરકારમાં ભાજપ વાળા આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં જ કરોડો રૂપિયા ખાઈ જાય પછી ચૂંટણી આગલી રાતે હો 200 આપી જાય નહીં ગામ આખા ગુજરાતમાં